નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આલકંદી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સતત ઈરાન ઉપર હુમલો યથાવત, છઠ્ઠા દિવસે પણ યુદ્ધ ચાલુ. ઈરાનના મીડિયા પ્રમાણે તહેરાને અમેરિકાના ઓઇલ ટેન્કર પર હુમલો કર્યો. ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિયંત્રણથી ભારતની ચિંતા વધી. કતાર એનર્જીએ ગેસનું ઉત્પાદન બંધ કર્યા બાદ ફોર્સ મજોરની કરી જાહેરાત. ગુજરાત ગેસ દ્વારા ગેસની સપ્લાય ઘટાડાતા મોરબીના સિરામિક ઉદ્યોગ સંકટમાં. બજારમાં આજે તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. 3 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ અને નિફ્ટીએ આજે તેજી બતાવી. નિફ્ટી 24,750ની ઉપર બંધ થયો, જ્યારે મિડ કેપ ઇન્ડેક્સે પણ ખૂબ સારું પ્રદર્શન દેખાડ્યું. એજીઆરના મામલે વોડાફોન આઈડિયાને મોટી રાહત સંભવ. સીસીએ લાયસન્સ ફીનું રીઅસેસમેન્ટ કર્યું પૂર્ણ. 60થી 65% રાહત મળવાનું અનુમાન. ટેલિકોમ વિભાગની કમિટી લેશે અંતિમ નિર્ણય. ગલ્ફ દેશોમાં રિફાઇનરીઓએ એલ્યુમિનિયમનું ઉત્પાદન અટકાવતા વૈશ્વિક એલ્યુમિનિયમના ભાવ 4 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા. સાથે જ એલએમઈ પર ઇન્વેન્ટરી ઘટવાની પણ આવી અસર. આને પગલે હિન્ડાલ્કો અને નાલ્કોમાં પણ આવી તેજી. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો 3 દિવસના ઘટાડા બાદ આજે આપણને માર્કેટમાં મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે અને એક સારી ખરીદારી સાથે માર્કેટ બંધ થતા જોવા મળ્યા છે. વાત સેન્સેક્સની કરી લઈએ. 1.14%ની મજબૂતી સાથે 80,015 પર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટી પર નજર કરીએ તો 1.17%ની મજબૂતી નિફ્ટીમાં આવી. 24,705, 24,765 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. મિડ કેપમાં 0.5%ની ઉપરની 1.52%ની મજબૂતી સાથે 57,792 ઉપરનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. આનો વાત કરી લઈએ આપણે બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં 0.5% જેવી મજબૂતી સાથે 59,055 ઉપર આપણે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ 2:1 જેવો રહ્યો છે. 2035 શેર્સ આજે આપણને મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે, જ્યારે એની સામે 980 સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. તો આજના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટરની વાત કરી લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. અદાણી પોર્ટ્સ 4.52%ની મજબૂતી સાથે આજના ટોપ ગેનર્સમાં સામેલ થયો છે. ત્યારબાદ છે L&T. અહીંયા પણ એક 4%ની મજબૂતી આજના દિવસમાં બનતી દેખાય છે. અને હિન્દાલ્કો પર નજર કરી લો. હિન્દાલ્કોમાં 3.60%ની મજબૂતી. આ ઉપરાંત એનટીપીસી, રિલાયન્સ અને કોલ ઇન્ડિયા પણ 3.25% થી 3.5%ની આસપાસની મજબૂતી સાથે આજે આપણને બંધ થતા જોવા મળ્યા છે. હવે ઘટનારા શેર કયા રહ્યા છે ત્યાં નજર કરી લઈએ. તો આજે આપણે ટેક મહિન્દ્રાને ટોપ લૂઝર તરીકે જોઈ રહ્યા છીએ. 1.32%નું દબાણ ટેક મહિન્દ્રામાં બન્યું છે. એચસીએલ ટેકમાં 0.5% જેવું દબાણ બન્યું છે અને આઈસીઆઈસીઆઈ બેંક પર નજર કરી લો, ત્યાં 0.5%ની આસપાસનું દબાણ બન્યું છે. આ ઉપરાંત એસબીઆઈ, ટીસીએસ અને એચયુએલમાં 5% થી 0.5%ની આસપાસના દબાણ બનતા આજે આપણે જોયા છે. તો હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે 3 દિવસનો જે સતત ઘટાડો હતો, જે પેઇન દેખાઈ રહ્યું હતું માર્કેટમાં, એ અટકતું દેખાયું છે અને આજે એક સારી રિકવરી સાથે માર્કેટ આપણને બંધ થતા જોવા મળ્યા છે. નિફ્ટી 24,700ના મહત્વના સ્તરની ઉપર બંધ થવામાં સફળ રહ્યો છે. તો આ ક્લોઝિંગને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે નિફ્ટી માટે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ. અગર ઓવરઓલ આપણે નિફ્ટી જોઈએ તો છેલ્લા 3 દિવસથી આપણે જો ઘટાડો જોતા હતા, આજે પણ આપણે જોઈએ તો ગેપ ઓપન થયું ને ત્યાર પછી થોડો સાઇડવેઝ મુવમેન્ટ આપણને જોવા મળી હતી. પણ લાસ્ટના 1.5 કલાકમાં આપણને મુવમેન્ટ સારી વે અપસાઇડમાં જોવા મળીને ઓલમોસ્ટ ક્લોઝિંગ આપણે 24,750ના ઉપર જોવા મળ્યું છે. હાલાકી ઉપરમાં જોઈએ તો એને 24,900 થી 25,000ના એક રેઝિસ્ટન્સ છે, એ બધા ક્રોસ કરે તો ઉપરમાં ફરીથી 25,200 થી 25,500 લેવલ્સ આપણને જોવા મળી શકશે. નીચેની બાજુમાં અગર વાત કરીએ તો એને અરાઉન્ડ 24,500 થી 24,300ના વચમાં સપોર્ટ્સ પણ સારા એવા છે. અગર એ બધા બ્રેક કરે છે તો નીચેમાં ફરીથી 24,000 થી 23,800 છે. પણ જે હિસાબે આપણે આજે થોડી પોઝિટિવનેસ જોવા મળી છે ને ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં આપણને જે હિસાબે 7% જોવા મળ્યું છે, મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી કન્ટિન્યુ કરી શકે છે.
તો અહીંયાથી અગર થોડું પણ ઘટાડો આવે છે, ફરીથી 24,700 ને બધા લેવલ્સ આવે છે, તો મારા હિસાબે બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 24,550 ના આસપાસમાં મૂકી શકે અને ઉપરની બાજુમાં ટાર્ગેટ 24,900 થી 25,000 ના જોઈ શકીએ છીએ. ઓકે, તો નિફ્ટી પર વિરલજીની સલાહ જે છે ખરીદી તરફ રહેવાની બની રહી છે અને અહીંયા આગળ સ્ટોપલોસ જે છે તમારે 24,550નો ધ્યાને રાખવાનો રહેશે અને ટાર્ગેટની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ 24,900 અને 25,000 સુધીના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. તો આ અહીંયા આગળથી નિફ્ટી ઉપર એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બનતો જોવા મળી રહ્યો છે. અને ત્યારે જો બેંક નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની સરખામણીમાં અંડર પરફોર્મન્સ કર્યું છે. બેંક નિફ્ટીએ પોઝિટિવમાં બંધ થઈ છે પણ 1.5% મજબૂતી જ ભાવી છે. બેંક નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો વિરલજી, અને બેંક નિફ્ટી માટે કઈ રીતે સલાહ આપશો? બેંક નિફ્ટી એઝ કમ્પેર ટુ અંડર પરફોર્મ થયું છે અને ઓવરઓલ અગર જોવા જઈએ તો એના હાઈસના આસપાસથી અત્યાર સુધી જોઈએ તો ઓલમોસ્ટ અરાઉન્ડ 5 to 6%નું જ આપણે કરેક્શન જોવા મળ્યું છે. એને પણ જોઈએ તો નીચેમાં 58,000 થી 57,500માં સારા એવા સપોર્ટ છે. કાલે પણ ત્યાં જ લોસ બનાવ્યો અને ત્યાંથી આપણે આજે એકાદ દિવસમાં પુલબેક પણ સારું એવું આપણને જોવા મળ્યું છે. હિસાબે આજે 59,000 ના ઉપર ક્લોઝિંગ આપ્યું છે. મને લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને 59,600 થી 60,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો ઓવરઓલ બેંક નિફ્ટી પણ મને થોડું સારું દેખાઈ રહ્યું છે. આ લેવલ છે તો અહીંયાથી એમાં પણ ઘટાડો આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 58,500 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ 59,600 થી 59,800 ના જોઈ શકીએ છીએ. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ઘટાડે ખરીદી કરીને તમે અહીં આગળથી ચાલી શકો છો. 58,500નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ તો 59,600થી લઈને 59,800 સુધીના ટાર્ગેટ તમને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર વિરલજીનો પોઝિટિવ વ્યૂ ખરીદી કરીને ચાલવાની સલાહ મળી રહી છે. ત્યારે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તેજી મંદીના જતીન ગેડિયાની સલાહ નિફ્ટી પર સેલ કરીને ચાલવાની બની રહી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 24,400નો અને સ્ટોપ લોસ 24,850નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી મળી રહી છે. અને ત્યારે જ આપણે નજર કરીએ નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત પોપટાનીની સલાહ પર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. એમનો ટાર્ગેટ રહેશે 25,050નો અને સ્ટોપ લોસ 24,650નો રાખીને ચાલવાની સલાહ અમિત પોપટાની તરફથી. તો આ મિક્સ સ્ટ્રેટેજી આગળથી આપણને નિફ્ટી ઉપર મળતી જોવા મળી રહી છે. અને હવે આપણે નિફ્ટીની સ્ટ્રેટેજીની તો વાત કરી, હવે આપણે વિરલજી સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. વિરલજી, L&Tથી આજે આપણે શરૂઆત કરીએ કારણ કે આ સ્ટોકમાં આપણે જે રીતે જોયું પાછલા 2-3 દિવસમાં આપણે ખાસો એવો ઘટાડો જોયો. આજે એક સારી રિકવરી અને 4%ની મજબૂતી સાથે ટોપ ગેનર્સમાં સામેલ થયો છે. તો L&Tના ચાર્ટ આપને કઈ રીતના લાગી રહ્યા છે અને અહીંયા આપ કઈ રીતની સલાહ આપશો? અગર આપણે ઓવરઓલ જોઈએ તો લાસ્ટ વીકમાં આપણે જોઈ શકીએ છીએ કે એને ઓલમોસ્ટ 52 વીક હાઈસ બનાવેલા ઓલમોસ્ટ અરાઉન્ડ 44,30 ના આસપાસ. ત્યારથી આપણે ઓલમોસ્ટ 15% આપણે કરેક્શન જોવા મળ્યું છે. નીચેની બાજુ જોઈએ તો એને અરાઉન્ડ 3700 ના આસપાસ સારા એવા સપોર્ટ છે. કાલે આપણે જોઈએ તો લોસ પણ એના આસપાસ જ બનાવ્યા, ત્યારથી પુલબેક પણ આપણને જોવા મળી છે. અપસાઇડમાં જોઈએ તો એને અરાઉન્ડ 4200 અને 4300 ના વચમાં ગેપ છે. એ બધા ફિલ કરવા માટે મને લાગે છે અહીંયાથી હજી અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ કરી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે પણ સ્ટોક સારું દેખાઈ રહ્યો છે એટલે ડીપ્સમાં આવે તો આપણે બાય પણ કરીને ચાલી શકે છે. ને શોર્ટ ટર્મ માટે પણ મને લાગે છે અહીંયાથી 4200 થી 4300 સુધી એક વખત જઈ શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. અહીંયાથી કરેક્શન્સમાં પણ આપણે બાય કરીને ચાલી શકે છે. ઓવરઓલ 3700 ના આસપાસનો સ્ટોપ લોસથી કાઉન્ટરમાં બાય કરવાની સલાહ રહેશે. ને ટાર્ગેટ્સમાં આપણું પહેલું ટાર્ગેટ 4300 રહેશે ને એના ઉપર આગળ નીકળે છે તો 4,500 સુધીના આપણા સેકન્ડ ટાર્ગેટ રહેશે. L&Tમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. પહેલો ટાર્ગેટ 4300નો અને એ જો ક્રોસ થાય છે તો 4500 સુધીના ટાર્ગેટ પણ બની શકે છે. તો L&Tમાં પણ એક પોઝિટિવ વ્યૂ ખરીદી કરીને અહીં આગળથી ચાલી શકો છો. હવે આપણે ખાસ કરીને નજર કરી લઈએ આજે જે સ્ટોક ફોકસમાં રહ્યા છે એની વાત કરીએ તો મેટલ સેક્ટરને પણ એલ્યુમિનિયમ સાથે રિલેટેડ કાઉન્ટર્સ જે છે ત્યાં સારી મજબૂતી જોવા મળી અને એમાં નાલ્કોના કાઉન્ટર પર નજર કરીએ તો આ કાઉન્ટર જે છે 6.5 થી 7%ની મજબૂતી દર્શાવી રહ્યું હતું. હિન્દાલ્કો પર પણ આપણે અહીંયા આગળથી નજર કરીશું. હિન્દાલ્કોમાં 3.60%ની મજબૂતી સાથે આ કાઉન્ટર અહીંયા આગળથી બંધ થયું છે. વિરલજી, મેટલ સેક્ટરના કાઉન્ટર અને આજે ખાસ એલ્યુમિનિયમના કાઉન્ટરમાં આપણને મજબૂતી દેખાય છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? ઓવરઓલ કાઉન્ટર સારા દેખાઈ રહ્યા છે. નેશનલ એલ્યુમિનિયમની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 15-20 દિવસમાં સારું એવું કોન્સોલેશન કર્યું છે અને નીચેમાં
એના જો એવરેજીસ હતા એના સપોર્ટ્સ પણ સારા એવા લીધા છે ને ત્યાંથી આપણને પુલબેક જોવા મળ્યું છે ને છેલ્લા 3-4 દિવસનો અગર જોઈએ તો વોલ્યુમ સાથે આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે ને ઓલમોસ્ટ એના જો લોસ હતા આ વીકમાં 340 ના આસપાસ ત્યાંથી અત્યાર સુધીમાં 10% આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી ગયું છે. લાગે છે અહીંયાથી હજી અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ કરી શકે છે અને એના જો પ્રીવિયસ હાઈસ હતા અરાઉન્ડ 426 ને એ બધા ફરીથી ટેસ્ટ કરી શકે છે અને એ બધા ક્રોસ કરે છે તો અપસાઇડમાં મને લાગે છે 450 થી 475 સુધીના લેવલ્સ પણ આપણને મીડિયમ ટર્મમાં જોવા મળી શકશે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં 330 ના સ્ટોપ લોસ થી એવરી ડિપ્સમાં આપણે બાય કરી ચાલી શકે છે. અપસાઇડમાં ટાર્ગેટ્સ આપણે અરાઉન્ડ 475 સુધી જોઈ શકે છે. હિન્ડાલ્કોની પણ અગર વાત કરીએ તો એ પણ કાઉન્ટર અત્યારે સારું દેખાઈ રહ્યું છે. એના જો હાઈસ હતા ત્યારથી એમાં પણ ઘટાડો આપણે જોવા મળ્યો છે અને નીચેમાં સારા એવા સપોર્ટ્સ લઈ રહ્યો છે. અગર એના જો લોસ જોઈએ તો હાઈ લોસ બનાવી રહ્યો છે ને જે હિસાબે એમાં પણ વોલ્યુમ સાથે અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ કરે છે. મને લાગે છે અપસાઇડમાં ફરીથી અહીંયાથી 1050 થી 1100 સુધીના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર આ પણ સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં 880 ના આસપાસ આમાં સ્ટોપ લોસ મૂકી શકીએ છીએ. ઓકે, તો નાલ્કો અને હિન્ડાલ્કો બંનેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. નાલ્કોની જો આપણે વાત કરીએ તો દરેક ઘટાડે તમે અહીંયા આગળથી બાઇંગ કરી શકો છો. 330નો સ્ટોપ લોસ રાખો અને 475 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી જોવા મળી શકે છે. અને હિન્દાલ્કોની વાત કરીએ અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. હિન્દાલ્કો માટે સ્ટોપ લોસ 880ના અને ટાર્ગેટ જે છે 1050-1100 સુધીના બનતા જોવા મળી શકે છે. તો આપણે મેટલ સ્ટોક ખાસ કરીને એલ્યુમિનિયમના સ્ટોકની ખાસ ચર્ચા કરી છે. ત્યારબાદ વિરલજી રિલાયન્સના સ્ટોક ઉપર નજર કરી લઈએ. અહીંયા પણ આજે ખૂબ સારી આપણને રિકવરી આવતી જોવા મળી. 3.25% આસપાસની મજબૂતી સાથે રિલાયન્સનો સ્ટોક્સ અહીંયા આગળથી બંધ થયો છે. રિલાયન્સનો ચાર્ટ આપને કેવો લાગે છે? અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? ઓવરઓલ કાઉન્ટર જોઈએ તો એના અપસાઇડમાં થોડા રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 1420 થી 1450 ના વચમાં ઘણા બધા રેઝિસ્ટન્સ એ બધા ક્રોસ કરે છે ત્યાર પછી જ કાઉન્ટરમાં હજી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. ને અગર આપણે વીકલી ચાર્ટમાં જોઈએ તો એને અરાઉન્ડ સપોર્ટ્સ પણ અરાઉન્ડ 1290 ના આસપાસ હતા જે કે જ્યાં એનું અરાઉન્ડ 200 ડીએમએસ છે. આ સપ્તાહમાં પણ જોઈએ તો ઓલમોસ્ટ 1300 સુધીના લોસ બન્યા ત્યારથી પુલબેક પણ આવ્યો છે. એટલે ઓવર કહીએ તો કાઉન્ટર થોડું સારું દેખાઈ રહ્યું છે. અત્યારે થોડું સાઇડવેઝ મુવમેન્ટ કરે છે પણ ઉપરમાં જ્યારે પણ આ 1420 ને બધા ક્રોસ કરશે ત્યાર પછી મને લાગે છે શાર્પ અપસાઇડ મુવમેન્ટ આવી શકે છે અને આપણને પછી 1500 થી 1550 ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો જ્યાં સુધી નીચેમાં 1300 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી એવરી ડિપ્સમાં એમાં થોડું કહીને નિવેશ કરી શકે છે. ઓવરઓલ કાઉન્ટર્સ લોંગ ટર્મ માટે પણ સારા છે. એટલે શોર્ટ ટર્મ માટે પણ ને લોંગ ટર્મ માટે પણ મારા હિસાબે થોડું બાય કરીને ચાલી શકો છો. હવે આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? મારા પસંદગી 2 સ્ટોક રહેશે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું યુનાઇટેડ બેવરેજીસ પર રહેશે. ઓવરઓલ અગર એનું ચાર્ટ જોઈએ તો એના જો હાઈસ હતા ઓલમોસ્ટ અરાઉન્ડ 2200 ના આસપાસના હતા. ત્યાં ડબલ ટોપ જેવું પેટર્ન ફોર્મેશન થયું ને ત્યારથી કરેક્શન્સમાં ઓલમોસ્ટ આપણને 50 to 60% જેટલું કરેક્શન જોવા મળ્યું હતું. નીચેના લેવલથી આપણે થોડું બહુ પુલબેક પણ જોવા મળ્યું છે અને છેલ્લા 15-20 દિવસનું જોઈએ તો અગર ફ્લેગ પેટર્ન ફોર્મેશન્સનું અત્યારે બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને છેલ્લા 2-3 દિવસથી વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. સાથે એના એવરેજીસના ઉપર અત્યારે ટ્રેડ કરે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં 1850 સુધીના લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 15 મૂકી શકીએ છીએ. સેકન્ડ પિક મારી MCX પર રહેશે. એમાં પણ જોઈએ તો સારા એવા કોન્સોલેશન્સ પછી એમાં આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી રહી છે. ઓવર એના જોઈએ તો હાયર લોસ બનાવી રહ્યો છે અને અત્યારે જોઈએ તો એના એવરેજીસના ઉપર ટેકર છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને 2950 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ 2350 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જે વિરલજીની પસંદગીના સ્ટોક છે. વિરલજી, આપણે યુનાઇટેડ બેવરીઝના કાઉન્ટર પર ખરીદારીની સલાહ આપી. 1850નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ આપ ફરી એક વખત જણાવશો? 1550. ઓકે, 1550નો સ્ટોપ લોસ રાખીને યુનાઇટેડ બેવરીઝ પર ખરીદારી કરવાની સલાહ. 1850ના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ વિરલજીની પસંદગીનું પહેલું કાઉન્ટર. અને MCXના કાઉન્ટર ઉપર પણ વિરલજીની સલાહ જે છે ખરીદારી તરફની બનતી જોવા મળી રહી છે અને MCX માટે 1850ના ટાર્ગેટ બની શકે છે અને 1550નો અહીંયા આગળથી સ્ટોપ લોસ. માફ કરશો, આ યુનાઇટેડ બેવરીઝના નંબર્સ મેં કયા છે. 1850ના ટાર્ગેટ અને 1550નો સ્ટોપ લોસ. અને MCXમાં પણ ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. ત્યારે જ વધુ સ્ટોકની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ.
વિરલજી, આજે આપણે MCX આપની પસંદગીનો સ્ટોક અહીંયા આગળથી બન્યો છે અને ખરીદારી કરવાની સલાહ છે. સાથે જ BSEના કાઉન્ટરમાં પણ આજે એક સારી મજબૂતી આવતી જોવા મળી. આ પણ 5.5% ઉપરની મજબૂતી સાથે બંધ થયો છે. આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? ઓવરઓલ કાઉન્ટ આ પણ સારું દેખાડ્યું છે. જોવા જઈએ તો એના જો કાલે લોસ બનાવેલા એના પ્રીવિયસ લોસના આસપાસ જ અત્યારે લોસ બનાવ્યું. સારા એવા સપોર્ટ્સ લીધા છે. સાથે 200 DMA પર સપોર્ટ લીધું છે અને ઉપર અત્યારે ટ્રેડ કરે છે. છેલ્લા જોઈએ તો વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. અહીંયાથી અપસાઇડમાં એને ઉપરમાં અરાઉન્ડ 2850 ના આસપાસ માઇનર રેઝિસ્ટન્સ છે, એ બધા ક્રોસ કરે છે તો ફરીથી આપણને 3000 થી 3200 લેવલ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ કાઉન્ટ આ પણ સારું છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 2550 ના આસપાસનો એમાં આવે છે અને ઉપરની બાજુમાં 3000 થી 3200 ના લેવલ્સ આવે છે. ઓકે, 3300-3200 સુધીના ટાર્ગેટ માટે BSEને પણ તમે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ અહીંયા આગળથી ખાસ સલાહ બનતી જોવા મળી રહી છે. હવે આપણે વાત કરી લઈએ ડિફેન્સ સ્ટોક. અહીંયા પણ આજે આપણને એક સારી અપમૂવ આવતી દેખાય. મઝગાંવ ડોક એક ઓર્ડરના ન્યૂઝ હતા, ત્યારબાદ અહીંયા આગળથી એક ખૂબ સારી મજબૂતી આવતી દેખાય. લગભગ 8 થી 9% કાઉન્ટર મજબૂત થયું. ડેટા પેટર્નનું કાઉન્ટર જે છે એ 7%ની ઉપર આપણને મજબૂત થતું દેખાયું છે. કોચિન, શિપયાર્ડ, BEL આ બધા જ કાઉન્ટરમાં સારી મજબૂતી. તો વિરલજી, જો આપણે ડિફેન્સ સેક્ટરમાં કોઈ સ્ટોક ખરીદવા હોય તો ક્યાં ધ્યાન હોવું જોઈએ? ઓવરઓલ મઝગાંવ ડોક સારું દેખાડે છે. પારન્સ ડિફેન્સ છે કે BEL છે, બધા સ્ટોક સારા દેખાડે છે. અગર પહેલા મઝગાંવ ડોકની વાત કરીએ તો ઓવરઓલ એના જો હાઈસ હતા 6 મંથ્સ પહેલા 3000 ના આસપાસ હતા ને ત્યારથી કરેક્શન્સમાં ઓલમોસ્ટ પતી જાય તો 30% 30 to 40% જેટલું કરેક્શન જોવા મળ્યું છે. નીચેના લોસથી આપણે આજે સારું આપણને ફૂલ બેક જોવા મળ્યું છે. પછી જોઈએ તો ઉપરમાં એના 50 DMS હતા, એના રેઝિસ્ટન્સ ફેસ કરે છે. એટલે અત્યારે પણ જોઈએ તો 2420 ને બધા લેવલ્સ ક્રોસ કરવા જરૂરિયાત છે. અગર ક્રોસ કરે છે ત્યાર પછી જ આપણને અપસાઇડમાં 2600 સુધીના લેવલ્સ જોવા મળી શકશે અને તો મને લાગે છે અહીંયાથી થોડું બહુ ફરીથી પ્રોફિટ બુકિંગ આવી શકશે. તો ઓવરઓલ કાઉન્ટર મને અહીંયાથી સારું અપસાઇડ મુવમેન્ટ માટે જોવા જ મળે છે. તો બાય કરવાની જ સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 2200 ના આસપાસ મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ આપણા 2600 થી 2700 સુધીના રહી શકે છે. સેકન્ડ, પારસ ડિફેન્સની પણ અગર વાત કરીએ તો આજે ઓલમોસ્ટ 0.5% જેટલું આપણને નેગેટિવ મુવમેન્ટ જોવા મળી છે. તો ઓવરઓલ 3 દિવસનો અગર ટ્રેડ ચાર્ટ જોઈએ તો ઓલમોસ્ટ નીચેના લેવલથી 10% આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી ગઈ છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં 800 થી 850 લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ છે તો અહીંયાથી થોડું પણ ડિપ્સ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 650 ના આસપાસમાં મૂકી શકીએ. ઓકે, તો મઝગાંવ ડોકમાં ખરીદારી કરવાની સલાહ છે અને મઝગાંવ ડોકમાં 2600 સુધીના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 2200નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને આ ઉપરાંત પારસ ડિફેન્સમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 850નો ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. 650ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. તો આ આપણે અહીંયા આગળથી ખાસ ડિફેન્સ સ્ટોકની વાત કરી. એક નજર IT સ્ટોક્સ પર કરી લઈએ. IT સ્ટોક્સ એકમાત્ર સેક્ટર વાઇઝ એવું રહ્યું કે જે આજે દબાણ સાથે નેગેટિવિટીમાં બંધ થયું છે. ટેક મહિન્દ્રા, HCL ટેક, TCS આ બધા જ કાઉન્ટરમાં આજે લાલ નિશાનમાં બંધ થયા છે. વિરલજી, ITના કોઈ સ્ટોક પર આપનો કોઈ ખાસ વ્યૂ બનશે? ઓવરઓલ મને લાગે છે હજી કાઉન્ટર દબાણ રહેશે. મને લાગે છે થોડું અત્યારે પણ અવોઇડ કરવાની સલાહ છે. ઓવરઓલ સેક્ટર્સમાં નો ડાઉટ અત્યારે જોઈએ તો થોડું એક રેન્જમાં ટ્રેડ કર્યો છે, પણ જ્યાં સુધી એમાં ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી મને તો અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકશે. તો મારા હિસાબે હાલ ઘડીએ થોડું અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો ITને તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ. અને બેંક્સમાં શું કરવું જોઈએ? આજે SBI આપણને દબાણ સાથે બંધ થતી દેખાય, ICICI બેંક બંધ થતી આપણને દબાણ સાથે દેખાય છે, પણ HDFC બેંક જેવી બેંક 1% મજબૂતી સાથે બંધ થઈ છે. તો બેંક્સ માટે આપની સલાહ કઈ રીતની રહેશે? ઓવરઓલ SBI બેંક, ICICI બેંક ને આ બધા જોઈએ તો આઉટ પરફોર્મર હતા. અત્યારે પણ જોઈએ તો એના જો ઓલ ટાઈમ હાઈ છે એના આસપાસ અત્યારે ટ્રેડ કરે છે. પણ HDFC બેંકની અગર વાત કરીએ તો એના જો હાઈસ હતા ત્યારથી સારું આપણને ઘટાડો એમાં જો મળ્યો હતો. એટલે આ થોડું બહુ જોઈએ તો અત્યારે આઉટ પરફોર્મ કર્યો છે. નો ડાઉટ અહીંયાથી અપસાઇડમાં આપણને ફરીથી 920 થી 950 સુધીના લેવલ જોવા મળી શકશે. પણ જ્યાં સુધી ઉપરમાં એ 980 ને બધા લેવલ્સ ક્રોસ નથી કરતો ત્યાં સુધી મને લાગતું કે આપણને એમાં સારી એવી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. તો જેને પણ અગર મતલબ શોર્ટ ટર્મ માટે અગર ટ્રેડ કરવું હોય તો મારા હિસાબે આ લેવલ્સ પર HDFCમાં ટ્રેડ કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 848 ના લઈ શકે છે અને ઉપરમાં ટાર્ગેટ્સમાં 940 સુધીના ટાર્ગેટ જોઈ શકે છે. ઓકે, તો 940 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી HDFC બેંકમાં તમને બનતા જોવા મળી શકે છે. આ એક વ્યૂ તમે ધ્યાનમાં રાખીને આ સ્ટોકને ચાલી શકો છો. ગુજરાત ગેસના સ્ટોકની વાત કરી લઈએ.
આ સ્ટોક ગઈકાલે પણ ચર્ચામાં હતો કારણ કે અહીંયા એક મજબૂતી હતી ને ગઈકાલના દિવસમાં એકમાત્ર સ્ટોક ગેસ રિલેટેડ એવો હતો કે જેમાં મજબૂતી હતી, પણ આજે અહીંયા ખાસું દબાણ બનતું જોવા મળ્યું છે. 5% દબાણ સાથે આ સ્ટોક બંધ થયો છે. તો ગુજરાત ગેસ પર આપનો કઈ રીતનો વ્યૂ, સાથે કોઈ અન્ય ગેસ કાઉન્ટર IGL, MGL પર પણ આપની કોઈ સલાહ હોય? ઓવરઓલ અગર કાઉન્ટર જોઈએ તો વીકલી ચાર્ટમાં જોઈએ તો એ અત્યારે પણ એક રેન્જમાં ટ્રેડ કરે છે. નીચેમાં 370 અને ઉપરમાં 450 એ રેન્જ છે. બ્રોડર રેન્જમાં અત્યારે પણ ટ્રેડ કરે છે. નો ડાઉટ છેલ્લા 2-3 દિવસે આપણને વોલેટિલિટી સારી એવી જોવા મળી છે, પણ જ્યાં સુધી ઉપરમાં 450 ને બધા લેવલ ક્રોસ નથી કરતો ત્યાં સુધી મને ન લાગતું કે આપણને એમાં સારી એવી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. લાંબા સમય માટે જોને પણ લેવું હોય તો મારા હિસાબે આ લેવલ્સ નહીં તો અહીંયાથી ઘટાડે એટલે નિવેશ કરીને રાખી શકે છે. તો ઓવરઓલ એમને પણ રિટર્ન સારા એવા ત્યારે જ મળશે જ્યારે 450 ના ઉપર ક્લોઝિંગ આપે છે. એટલે ઓવરઓલ કાઉન્ટર સારું દેખાડ્યું છે, પણ લાંબા સમય વાળાને જ આ લેવલ્સ પર ઇન્વેસ્ટ કરવું રહેશે. શોર્ટ ટર્મ માટે મારા હિસાબે થોડું અવોઇડ કરીને થઈ શકે છે. ઓકે, તો શોર્ટ ટર્મ માટે તો ગુજરાત ગેસને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. જો લાંબા ગાળા માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ રાખવું હોય તો આ કાઉન્ટરને તમે ધ્યાનમાં રાખી શકો છો, પણ અત્યારે તો એને અવોઇડ કરીને ચાલવાની સલાહ. વધારે સ્ટોક્સ અહીંયા આગળથી ખાસ આપણે જો ચર્ચા કરી લઈએ, ઇન્ટરગ્લોબ એવિએશન આ કાઉન્ટરમાં પણ આજે આપણને રિકવરી આવતી જોવા મળી છે. લગભગ 3.25%ની મજબૂતી આ યુદ્ધની પરિસ્થિતિઓની વચ્ચે આ સ્ટોકમાં પણ આપણને મોટો ઘટાડો આવતો જોવા મળ્યો હતો. ત્યારબાદ આજે એક રિકવરી. ઇન્ટરગ્લોબ એવિએશન માટે આપની સલાહ કઈ રીતે બનશે વિરલજી? ઓવરઓલ કાઉન્ટર તો જોવા જઈએ તો થોડું અત્યારે પણ એક થોડો દબાણમાં છે, પણ મને લાગે છે અહીંયાથી થોડી બહુ રિકવરી આવી શકે છે. ઉપરમાં ફરીથી 4700 થી 4800 ના લેવલ્સ આવી શકે છે. તો મારા હિસાબે જેને પણ થોડા શોર્ટ ટર્મ માટે કોઈ ટ્રેડ કરવો હોય તો મારા હિસાબે લઈ શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 4300 ના આસપાસ પછી મૂકવાની સલાહ રહેશે. ઓકે, તો આ ઇન્ટરગ્લોબ એવિએશન પર ખાસ વ્યૂ આપણે વિરલજીનો લીધો છે. અને ત્યારે જ વિરલજી આ સાથે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કોના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટને હોઈ શકે છે. જી વિરલજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.